અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ સહિત રક્તદાન કેમ્પ યોજાયો। લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ, મહાપ્રસાદી તથા રાજકોટ ગેમ ઝોનના મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો હતો। લાપસી મહોત્સવમાં દિવ્યયજ્ઞ, મહાપ્રસાદી તથા લોકડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી, ઝોન કન્વીનર, જિલ્લા કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કન્વીનર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે। ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિ, વિદ્યાર્થી સમિતિ, મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક સેવાના કાર્યો કરવામાં આવે છે। ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ સરદાર પટેલ સરદાર ભવન GIDC અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો। અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ, મહાપ્રસાદી, મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। લાપસી મહોત્સવના પ્રસંગે રાજકોટ ગેમ ઝોનના મૃતકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી ભૂપતભાઈ રામોલિયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ગુવા ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવાર ઉપસ્થિત રહી દિવ્ય યજ્ઞ, મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ લોકડાયરાનો લહાવો લીધો હતો। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ આજે અમે ઉજવવા જઈ રહ્યા છીએ। જેમાં સવારના 7 વાગ્યાથી નવચંડી યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અત્યારે લગભગ 4 વાગ્યાની આસપાસ અત્યારે બીજું ઊંઘવાનો સમય છે। તેમજ બપોરના 3 વાગ્યાથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે। એમાં 300ની નજીક બ્લડ એકત્ર થઈ ગયું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે। ત્યારબાદ જે રાજકોટની અંદર TRP ગેમ ઝોન દુર્ઘટનાની અંદર જે મૃત્યુ પામેલા લોકો માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે રાખેલો છે સાંજે 9 કલાકે। ત્યારબાદ અમારું લોક ડાયરાનું આયોજન છે। સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે તેને અમે આ સેવાનું રૂપ આપી અને સફળ બનાવી રહ્યા છીએ। જય માં ખોડલ, જય સરદાર, જય